શું નામ છે તારું? મનીષા. કઈ રહું છું? દશામા મંદિરની પાસે. અને કયો મહિનો જાય છે તને? 8મો મહિનો. મમતા કાર્ડ તારે ટ્રાન્સફર લેવાનું છે ને? કઈ રહેતી હતી પહેલાં? ગોપાલપુરા. ગોપાલપુરા એટલે કઈ આગળ? હળગુડવાળું. એટલે ત્યાંથી ટ્રાન્સફર લેવાનું છે તારું. હા. અને આ તારી બેબી? મારા ભાઈની છોકરી છે, છોકરો કઈ નહીં. અને તારે કેટલા બાળકો છે? એક જ છે. કેવડો? 2 વર્ષનો છે. બાબો છે. હા. અને શું કરે છે ઘરવાળા? ઘરવાળા ખુરશીનું ધંધો કરે. ખુરશી બનાવવાનું. મજૂરીએ જાય કે પોતાનું કામ કરે? છૂટક કામ કરે. હાર. અને રિપોર્ટો બધા થઈ ગયા છે તારા લોહીના ને બધા? થયા છે? એ મમતા કાર્ડમાં બધા નસમાંથી લોહી લઈને રિપોર્ટો કરી દીધેલા છે? હા. અને તું અહીં કોને ઘેર રહેવા આવી? મમ્મીનું ઘર? તો બોરસદ ચોકડી ખાડો તો ખાલી કર્યો, તો હજુ તમારું ઘર છે? તો કઈ રહો છો? રોડ પર રહો છો? આપણે બ્રિજની નીચે? ત્યાં રસ્તા પર જ સૂઈ જવાનું? ખાવા કે બનાવવાનું? એવું છે બધી વ્યવસ્થા? ચૂલો ને એવું શેમાં બનાવો? કઈ જગ્યાએ અમારે સામાન થોડુંક છે ને. એવું? પછી કઈ રહેવા જશો? પછી તો ઘર આપવાનું કીધું ને તો આપવાના છે ઘર? ખબર નહીં, પણ એમ કીધું કે થોડાક મહિના થશે ને પછી નાખશે કીધું, એને લીધે પડી રહ્યા. એવું? કશું વાંધો નહીં. તને 1 મહિનાનું રાશન અમે આલીએ છીએ. વિનીતાબેન છે ને અમારા, એમના તરફથી છે. હા. પણ તું લઈ કેમ નહીં જઈશ? તારે તો 8 મહિના છે, તને ફાવશે. વજન નહીં ઉચકાય તારાથી. તો મૂકી રાખું, કોઈ લેવા મોકલીશ કે લઈ જવાશે? રિક્ષામાં લઈ જઈશ? તો હું અમારા ભાઈને કહું છું તને બહાર મૂકી આપે કીટ. હા ને? શું નામ છે આનું? ઓ ઢીંગલી, શું નામ છે? શરમાઈ છે. શું નામ છે? શું નામ છે એનું? પ્રીતિ. કેમ? એટલે તું બાલ મંદિરમાં છું કે નહીં જતી ભણવા? ના, જાય છે પહેલી સ્થાને. હે? કઈ આગળ? મમ્મ ખાવું છે? મમ્મ ખાવું છે? મારા ભાઈની પણ 6 છોકરીઓ છે. ઓ બાપરે, 6 બેબીઓ. આવડી આનથી નાની મોટી બધી? બધી પણ. તો હવે ઓપરેશન કરાયું? હા. અને તારી એક જ છે ને હજુ? બસ આના પછી ઓપરેશન. હા કરાવી દેજે. હા. હું તને મૂકી આલું. ચાલ બહાર. હા. રિક્ષામાં લઈ જજે, ઉચકતી નહીં. પ્રકાશભાઈ, આ બેનને મૂક્યા પણ રિક્ષામાં બહાર. એને 8મો મહિનો છે ને એટલે. હા.